નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ અને સિંગલ પેરેન્ટ્સ દીકરીઓ માટેના ઘરનું ઉદ્ઘાટન સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સિતારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના શુભારંભ ટાણે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય ક્યુ રોકડિયા, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મેહુલ લાખાણી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, નવરચના એજ્યુકેશન ટ્રસ્ટના ચેરપર્સન તેજલ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, સ્ત્રી સશક્તિકરણ, બાળ કલ્યાણ, ભૂખ નાબૂદી જેવા ક્ષેત્રમાં છેલ્લા 5 વર્ષથી ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હાઉસ ઓફ હ્યુમેનિટી દ્વારા પ્રોજેક્ટ પોષણ, પ્રોજેક્ટ માયા જેવા અસરકારક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. હવે આ સ્વૈચ્છિક સંસ્થા પ્રોજેક્ટ સિતારેના સથવારે દીકરીઓ માટે સલામત અને સુરક્ષિત ઘરનું નિર્માણ કરી રહી છે. 6 થી 18 વર્ષની 25 દીકરીઓ માટે સુંદર ઘરનું નિર્માણ કરાયું છે. આ ઘર માત્ર રહેવા માટે જ નહીં, પરંતુ દીકરીઓના સપનાઓને પાંખો આપીને વૈશ્વિક ફલક ઉપર ઉડવા માટેના હકારાત્મક વાતાવરણનું પણ નિર્માણ કરશે, એમ હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક હર્ષ રાવે જણાવ્યું હતું. આ વિચાર લગભગ 4 વર્ષ પહેલા આવ્યો હતો. વડોદરા શહેરમાં એક સૌથી સારું છોકરીઓ માટે અગર ઘર હોય, જે છોકરીઓનું આગળ પાછળ દીકરીઓ જેના મા બાપ નથી કે સિંગલ પેરેન્ટ છે, એ દીકરીઓ માટે એક સૌથી સારું ઘર હોય અને બધી વ્યવસ્થા એમને મળી રહે એવું ઘર ઓપન કરવાનું એક ડ્રીમ હતું, જે 4 વર્ષ બાદ આજે પૂર્ણ થઈ રહ્યું છે. એટલે આ એક ડ્રીમ હતું, એના હેતુ પ્રમાણે અમે લોકોએ સિતારે હોમ બિયોન્ડ શેલ્ટરની શરૂઆત કરી છે. કેવા પ્રકારનું આયોજન તેમના માટે કરવામાં આવ્યું છે? આ ઘરમાં અમે લોકોએ ગુજરાત સરકાર દ્વારા લાયસન્સ દીધું છે, જ્યાં 25 અનાથ દીકરીઓ રહેશે અને અહીંની નજીકની ગવર્મેન્ટ સ્કૂલ્સમાં અને પ્રાઇવેટ સ્કૂલ્સમાં બી એ લોકોને એડમિશન કરાવીશું. અહીંના બધી જ રમતગમતની ફેસિલિટી હશે, ખાવા પીવાની બધી વ્યવસ્થા અમે અહીંયા પૂર્ણ કરીશું. સમાજમાં કેવી રીતે આ ગેમ ચેન્જર સાબિત થશે? વડોદરા શહેરમાં આવું કોઈ ફેસિલિટી અવેલેબલ નથી આવી છોકરીઓ માટે, એટલે આ એક ડ્રીમ હાઉસ હશે. વડોદરા શહેરમાં બી એક પાયલટ પ્રોજેક્ટ બનશે અને ફ્યુચરમાં બી અમે ટ્રાય કરીશું કે આ જ પ્રોજેક્ટ અમે ગુજરાતના દરેક શહેરમાં લઈ જઈએ. ઇન્સ્પિરેશન ઘણા બધા રહ્યા છે, બટ મને પોતાને કેન્સર હતું 5 years બેક અને હું કેન્સરથી લડીને આવ્યો. પછી એક ઇન્સ્પિરેશન એવું આવ્યું કે હું આ ડ્રીમને ફૂલફિલ કરું અને એનાથી ઇન્સ્પાયર થયો છું. દીપ પ્રાગટ્ય કર્યા બાદ દીકરીઓના સશક્તિકરણ અને સંવર્ધન માટેની કાળજી લેતા ટ્રસ્ટનું નવલું સોપાન એવા ઘરની મુલાકાત લીધા બાદ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા હાઉસ ઓફ હ્યુમેનિટી દ્વારા કરાઈ રહેલ કામોની વાચા આપતી ડોક્યુમેન્ટરી નિહાળી માનવતાના બ્રાન્ડ એમ્બેસેડર્સ એવા હાઉસ ઓફ હ્યુમેનિટીના કરતા ધર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. જાણીતા શિક્ષણવિદ તેજલ અમીને જણાવ્યું હતું કે યુવાઓ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારીને અત્યંત બખૂબીથી નિભાવવામાં આવી છે, કારણ કે આ યુવાનો ખુદ પોતાની કેરિયરના મહત્વના પડાવ ઉપર છે, ત્યારે એમના દ્વારા વંચિતોની દરકાર લેવામાં આવી છે. હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિતારે હોમ ફોર ગર્લ્સ એ જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એ ખૂબ સરાહનીય છે. મને ખૂબ આનંદ છે કે યુવાઓ, દીકરીઓ, આપણી બહુ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ જે એમની પોતાની કરિયરમાં હજુ ચાલુ કરી રહ્યા છે, એવા જો સમાજની ચિંતા કરે અને એમાં પણ આપણી અનાથ કે સિંગલ પેરેન્ટની જે દીકરીઓ છે એમને માટે આટલું સુંદર એક ઘર બનાવે અને ત્યાં એમને શિક્ષણની જોડે જોડે બીજી બધી જ એક્ટિવિટીઝ કરાવે, એમનો આત્મવિશ્વાસ વધારે, એમને ઇન્ડિપેન્ડન્ટ કરે, એ જાતની જો અહીંયા જે વ્યવસ્થા ઊભી કરી છે આ યંગ લોકોએ, એ ખૂબ સરાહનીય છે. મને ખૂબ આનંદ છે કે આપણા સમાજના યુવકો કે જે પોતાની કરિયર, પોતાનું કુટુંબ, પોતાનું ફેમિલી એ બધું બાજુએ એ બી ચલાવે અને જોડે જોડે સમાજમાં આટલો મોટો, આટલો જવાબદારીવાળો પ્રોજેક્ટ બી લઈને એમાં એમનું તન, મન, ધન બધું આપીને એને સક્સેસ કરવા માટેના પ્રયત્ન કરે. તો આ હોમ અત્યારે 25 દીકરીઓથી ચાલુ થશે અને પછી એમને સારું શિક્ષણ, સારું એમની બી જે સ્વપ્ન હોય એ બધા સાકાર કરવા માટે એમને જેવી તાલીમ, જે બી તૈયારી, કો કરિક્યુલર આત્મવિશ્વાસ બધાની જે એમને જરૂર હોય, ઇમોશનલ સિક્યોરિટી, એક કુટુંબની લાગણી તરીકે એમને અહીંયા રાખીને તૈયાર કરીને પછી સમાજમાં એ લોકો ઉપયોગી થાય અને પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન, આ રીતે સમાજમાં એક નવો પરિવર્તન આવે, નવી એક શક્તિ આવે, એનું એક ખૂબ જ સુંદર આજે
ઉદ્ઘાટન અને શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમમાં એડ્રોઇડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના શમલ ગ્રેવાલ, વિશ્રાંતિ કાઉન્સિલિંગ સેન્ટરના કાઉન્સિલર ડોક્ટર કાનન પરીખ તેમજ સુરુચા ઇન્ટરનેશનલ LLPના ડિરેક્ટર તેમજ પ્રોજેક્ટ સિતારેના પ્રોજેક્ટ રૂચા શુકલ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિતો જોડાયા હતા. રૂચા શુકલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં ગુજરાતભરમાં શરૂ કરવામાં આવશે અને તે દિશામાં કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. આજે એક મોડલ અનાથાલય જે અમે કરવા માંગીએ છીએ એનું ઉદ્ઘાટન છે. એમાં 6 થી 18 વર્ષ સુધીની અનાથ દીકરીઓ રહેવા આવશે. એમને અમે વેલકમ કરીશું આવતા વીકમાં. આજે માનનીય આપણા કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજી આવવાના છે આનું લોકાર્પણ કરવા માટે. આમાં અમે દીકરીઓને સશક્તિકરણ માટે પ્રયાસ આપવા માંગીએ છીએ. એમને કમ્પ્લીટલી સશક્ત કરવા માંગીએ છીએ. એમને ઓન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ, ફાઇનાન્શિયલ લિટરસી, ડિજિટલ જે આજકાલ બધી દુનિયા ડિજિટલ નથી ચાલતી હશે એટલા માટે ડિજિટલ લિટરસી આપવા માંગીએ છીએ. અને દીકરીઓ સ્પોર્ટ્સમાં પણ આગળ વધે એવી એમને તક મળે એવું બધું અમે પ્રયાસ કરવા માંગીએ છીએ આ સંસ્થામાં. અહીંયા દીકરીઓ માટે ખાલી ઘર નહીં હોય પણ એમને આગળ વધવા માટે એક સ્તર મળે એવું અમે કરવા ઈચ્છીએ છીએ. અમને 25 છોકરીઓનું લાયસન્સ મળ્યું છે પણ હાલમાં 10 થી 15 દીકરીઓ આવશે ગવર્મેન્ટથી જેટલું નિયોગ થાય. તો ગવર્મેન્ટ સ્કૂલ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે, હાલમાં અમારી પાસે દીકરીઓ આવશે એ બીજા સંસ્થામાંથી આવશે તો એ ઓલરેડી કોઈ સ્કૂલમાં જઈ રહી છે તો એમનું વર્ષ ના બગડે, એમને એડજસ્ટ કરવામાં તકલીફ ના થાય એટલે હાલમાં એ જ સ્કૂલમાં કન્ટિન્યુ કરશે. આવતા વર્ષથી અમે એમને બીજા સ્કૂલમાં પ્રાઇવેટ કે જેવું હોય એમના કેપેબિલિટીથી એમને એવી સ્કૂલમાં અમે એડમિશન લેવડાવીશું. ઘણા બધા ઓર્ફન્સ છે, ઘણા બધા સિંગલ પેરેન્ટ છે, ઘણા બધા સ્લમમાંથી આવેલા છે, ઘર અબેન્ડન કરી જેવું કહેવામાં આવે એવું કે તો પોલીસથી જ્યાંથી છોકરીઓ પકડવામાં આવે બેગિંગ કે કોઈ કેસીસમાં એવી પણ દીકરીઓ આવશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ રાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.